નમસ્કાર મિત્રો, હું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલ થોડા દિવસ પહેલાં દીપ્તિબેને સલમાબેનને લઈને એક વિડીયો વાયરલ કરેલ છે, જેમાં તેઓ કોંગ્રેસનું નામ લઈ અને વાત કરે છે. જુમાભાઈ રાયમા માટે વિડીયો વાયરલ કરેલ છે. ત્યારે મારે એટલું જ કહેવાનું છે કે દીપ્તિબેન કોંગ્રેસના કોઈ સંગઠનના હોદ્દા ઉપર અત્યારે નથી અને જુમાભાઈ છે એક સમાજના આગેવાન છે, કોંગ્રેસ સાથે પણ જોડાયેલા છે. અને જે અંગે વિડીયો વાયરલ કરેલ છે તે મેટર એક સામાજિક મેટર છે. સામાજિક મેટરમાં જ્યારે સમાજના આગેવાનો કોઈ બાબતે સમાધાન માટે કે પ્રયાસો કરતા હોય ત્યારે કોઈને નારાજગી થયેલ હોય તો તેઓ મનગળત આક્ષેપો કરતા હોય છે. અને આ મેટર એક સામાજિક મેટર હોવાને કારણે જેમાં કોંગ્રેસ સંગઠનને કોઈ લેવા દેવા નથી. બેન શ્રી દીપ્તિબેને પણ જ્યારે સલમાબેને પોતે કીધેલું હોય કે અમારી ગેરસમજણ થયેલ હોય એવો વિડીયો પણ વાયરલ જ્યારે થઈ ગયેલો હોય ત્યારે આ મેટરને આગળ વધારવાની કોઈ જરૂરિયાત જ નહોતી. અને કોઈ પણ સમાજની બાબત હોય એ એમના સમાજની વાત હોય છે, એમાં બીજા સમાજે કોઈ હસ્તક્ષેપ કરવો પણ યોગ્ય જણાતો નથી. અને જુમાભાઈ એક સમાજના આગેવાન પણ છે, વરિષ્ઠ કોંગ્રેસના પણ આગેવાન છે. અને એમને ક્યાંક ને ક્યાંક એમના હાનિ થાય અથવા તો એમની ઇમેજ ખરડાય એવો કોઈ પણ વિડીયો આપણે મૂકવો જોઈએ નહીં. કારણ કે આપણી પાસે કોઈ રજૂઆત નથી આવી, આપણી પાસે કોઈ ફરિયાદ નથી આવી, ત્યારે આ વિડીયો બનાવવાની કોઈ જરૂરિયાત હોતી નથી. જેથી જે વિડીયો વાયરલ કર્યો છે અને જેમાં પોતે એક કોંગ્રેસના કાર્યકર્તા તરીકે જ્યારે વિડીયો વાયરલ કર્યો છે ત્યારે મારે એટલું જ કહેવાનું છે કે પક્ષના આની સાથે કોઈ લેવા દેવા નથી. કોઈ સંગઠનમાં બેન શ્રી દીપ્તિબેન ક્યાંય હોદ્દા ઉપર પણ નથી. અને એક આ સામાજિક મેટર છે એટલે સામાજિક મેટર સામાજિક રીતે હંમેશા એમના પ્રશ્નોનો સમસ્યાઓ હોય તો એનું નિરાકરણ કરવા માટે સમાજના આગેવાનો જતા હોય છે. ત્યારે આક્ષેપ પ્રત્યે આક્ષેપ ક્યાંક ને ક્યાંક થતા હોય તો પણ આપણે વચ્ચે ક્યાંય આવવું જોઈએ નહીં. તો આજે મારે એટલે જ ખાસ કરીને કહેવા માગું છું કે એક આ સામાજિક મેટર હોવાને કારણે જેમાં પક્ષને કોઈ લેવા દેવા નથી અને પક્ષ આમાં ક્યાંય પણ કોઈ એમાં હસ્તક્ષેપ કરવા પણ માગતો નથી. આભાર.